નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું તારીખ 6/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા જે બીજા મિત્રો જે પેપર સોલ્યુશન કરવા માગતા હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો પહેલાં આપણને આપેલા હતા 4 ગુણના વિકલ્પો, જેમાં પહેલું છે 15મી સદીમાં કઈ વસ્તુઓની નિકાસ ભારતમાં થતી હતી. તો 15મી સદીમાં મિત્રો ડી જવાબ આવશે, આપેલ તમામ. કારણ કે શેરડીનું રેશમી કાપડનું થતું, તેજાના પણ થતું અને ગળી પણ થતું, એટલે આપેલ તમામ ડી જવાબ આવશે. બીજું, ભારતમાં સૌથી પહેલાં કઈ યુરોપિયન પ્રજા આવી. તો એમાં જવાબ આવશે બી, પોર્ટુગીઝ. ત્રીજું, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા. તો ત્રીજામાં જવાબ આવશે મિત્રો ડી, વોરન હેસ્ટિંગ. ચોથું, અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચેના પૈકી કોણ હતા. તો ચોથામાં સી જવાબ આવશે, ટીપુ સુલતાન. પછી તમારે 1-2 વાક્યમાં જવાબ આપવાના હતા, જે સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકના જે પ્રશ્નો છે એ મુજબ. હવે આગળ આપણે જઈશું મને ઓળખો, પ્રશ્ન 4નો અ, જેમાં પહેલું છે મેં કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ લીધું હતું. તેમાં જવાબ આવશે મિત્રો નાના સાહેબ પેશવા અથવા તાત્યા ટોપે, તમે જે લખ્યું છે. બીજો, મેં 82 વર્ષની વયે બિહારમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. તેમાં જવાબ આવશે મિત્રો કુંવર સિંહ. ત્રીજું, હું ઈસવીસન 1857નો સંગ્રામનો પ્રથમ શહીદ છું. તેમાં જવાબ આવશે મંગલ પાંડે. અને ચોથું, મેં ઈસવીસન 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે. તેમાં જવાબ આવશે વિનાયક દામોદર સાવરકર, એટલે કે વીર સાવરકર પણ લખ્યું છે તો પણ ચાલશે. પછી મોટા પ્રશ્નો હતા સવિસ્તર જણાવવાના. આગળ પ્રશ્ન 5 એ, જેમાં ખાલી જગ્યાઓ આપણે પૂરવાની હતી. તો પહેલું છે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ ખાલી જગ્યા ઉદ્યોગમાં થઈ. તો એમાં કાપડ ઉદ્યોગ આવશે. બીજું, ખાલી જગ્યા શહેરને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. તો એમાં અમદાવાદ આવશે. ત્રીજું, જમશેદજી તાતાએ સાકચીમાં ખાલી જગ્યાનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું. તો એમાં આવશે લોખંડ પોલાદ. ચોથું, ગુજરાતમાં સૌ પ્રથમ કાપડ મિલની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી. તો એમાં આવશે રણછોડલાલ છોટાલાલ. રેડી. પછી ટૂંકમાં જવાબ આપવાના પ્રશ્નો હતા. આગળ આપણે પ્રશ્ન 7 જોઈશું. હવે ખરા અને ખોટા, જેમાં પહેલું છે હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધન છે. તો આ વિધાન કેવું થાય? ખરું થાય. બીજું, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. તો આ જવાબ શું આવે? ખરું આવશે. ઓકે. પછી ત્રીજો, ખનિજો તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે. તો આ ખરું આવશે. ચોથું, માત્ર 1% જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવર કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે. તો ચોથું ખરું આવશે. પાંચમું, જો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય તો ખેતીનું ઉત્પાદન વધે છે. આ વિધાન કેવું થશે? ખોટું. પછી આગળ તમારે નકશા ઉપર દર્શાવવાના પ્રશ્નો હતા. ભારતમાં ઈરાન, જર્મની અને રશિયા, આમાં ખનિજ તેલ, કોલસો અને કુદરતી વાયુના ઉત્પાદક દેશના નામ નકશા ઉપર દર્શાવવાના હતા. ઓકે. પછી બીજા ટૂંકમાં જવાબ છે. પછી આગળ ટૂંક નોંધ છે. છેલ્લે પ્રશ્ન 9નો બ જુઓ, જેમાં તમારે જોડકા જોડવાના હતા. હવે જોડકામાં જો પહેલું છે સ્થળાંતરિત ખેતી. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ઝૂમ ખેતી. બીજું છે સૂકી ખેતી. તો એમાં જવાબ આવશે ઓપ્શન ઈ, ભાલ પ્રદેશ. ત્રીજું આર્દ્ર ખેતી. તો એમાં જવાબ આવશે એ, ભીની ખેતી. ચોથું છે બાગાયતી ખેતી. તો એમાં જવાબ આવશે સી, રબર અને ચાની ખેતી. ઓકે. પછી તમારા મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના હતા. પછી આગળ ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું હતું. ઓકે. જેમાં છે બંધારણમાં કુલ 489 389 સભ્યો હતા. તેમાંથી શું ચેકવાનું થશે? 489. પછી આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત અને અલેખિત બંધારણ. તો લેખિત બંધારણ આવશે, તો અલેખિત તમારે ચેકવાનું. ત્રીજું, બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે 21 કે 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. તો એમાં 21 વર્ષની પહેલાં નક્કી કરવામાં આવી હતી, તો 18 ચેકવામાં આવશે. ચોથું, ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે દ્રૌપદી મુર્મુ છે. તો હાલ તો દ્રૌપદી મુર્મુ છે, તો રાજેન્દ્ર પ્રસાદને ચેકી મારવાના હતા.
પછી પાંચમું, ભારતમાં સામાન્ય રીતે દર 6 અને 5 વર્ષે ચૂંટણી યોજાય, તો એમાંથી 6 ચેકી મારવાનું, કારણ કે 5 વર્ષે ચૂંટણી યોજાય છે. મિત્રો હવે આપણે પ્રશ્ન 12 જોઈશું, જેમાં તમારે ખાલી જગ્યાઓ પૂરવા નથી. પહેલું છે, આપણા દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે, તો શું આવશે? રાષ્ટ્રપતિ આવશે એનો જવાબ. બીજું છે, લોકસભામાં ગુજરાતને ખાલી જગ્યા બેઠકો ફાળવવામાં આવી, તો એમાં 26 આવશે. ત્રીજું, લોકસભાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એમાં આવશે પ્રથમ ગૃહ અથવા નીચલું ગૃહ. ચોથું, આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર ખાલી જગ્યા હતા, તો એમાં આવશે ગણેશ વાસુદેવ માવળંકર. ઓકે, GV માવળંકર. આ થઈ ગયા આપણે એના સાચા 4 જવાબ. તો મિત્રો આ તો આપણે ધોરણ 8 વિશે સામાજિક વિજ્ઞાનનું બનાસકાંઠા જિલ્લામાં લેવાયેલું તારીખ 6/10/2025ના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારા કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે દરેક મિત્રને શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.